તમે ઢાંકી દો હજુ બરાબર. હા યસ. તાપી જિલ્લામાં આ ટોલ ટેક્સ નો જે મુદ્દો છે તે લોકો આજે અસંખ્ય જનસંખ્યામાં જનમેદની લાગણી ઉમટી છે અને આજે હાજર રહ્યા છે. તો અહીં લોકો દરેક પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. તો આજે આ જે લાશ પડી છે તેના દ્વારા અમે શું સૂચન કરવા માંગીએ છીએ એ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. આ રાક્ષસ રૂપી ટેક્સ જે ભૂપેન્દ્ર ચૌહાણ જે છે અહીંયાના ટોલ મેનેજર, સોનગઢ ટોલ નાકાના ટોલ મેનેજર છે માંડલના, તેમણે 2019માં આ બાંહેધરી ખત તાપી જિલ્લાના તમામ જનતાને લખી આપેલું અને તેમાં એમણે સ્પષ્ટ લખેલું કે જ્યાં સુધી આ હું મેનેજર માંડલ ટોલ નાકા આજનો 13/8/2019 ના રોજ સમય 9:15 કલાકે તમામ જાહેર જનતાને બાંહેધરી આપું છું. તાપી જિલ્લાની આરસી બુક વાળી તમામ 4-વ્હીલર, 2-વ્હીલર, છોટા હાથી, ટેક્સી પાસિંગ વાળી તમામ વાહનો પાસે કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ કે વસૂલ કરવામાં આવશે નહીં. તેમજ અહીં કોઈ પણ પ્રકારના કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી માંડલ ટોલ નાકું રહેશે ત્યાં સુધી આ નિયમ રહેશે. આવો નિયમ અને આવું બાંહેધરી પત્રક એને પોતાની સહી કરી છે. ટોલના મેનેજર તરીકેનો હોદ્દાનો સિક્કો કર્યો છે. તો હવે જ્યારે અવારનવાર સરકાર અને તંત્રને જગાડવા ખાતર જાગતા નથી, અવારનવાર આંદોલન થાય છે. તાપી જિલ્લાની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. આ રાક્ષસ રૂપી ટેક્સ વસૂલ કરીને ત્રાહિમામ થઈ ગઈ છે. અહીંથી જે બસમાં આવે છે તે બસમાં આવતી વ્યક્તિને પણ 7 રૂપિયા ટિકિટ બસમાં આ ટોલ ની ચડાવવામાં આવે છે. જેથી આ એક રાક્ષસ નહીં પણ નર સંહાર રૂપી રાક્ષસ રૂપી ટેક્સ આ ટોલ નાકાના મેનેજર દ્વારા લેવામાં આવે છે. જેથી આ નાટ્યક્રમ મુજબ અમે અત્યારે એક બતાવવા માંગીએ છીએ કે ભાઈ પૈસા તું લઈને ક્યાં જતો રહ્યો ચૌહાણ, તું તો મરી ગયો. પણ આ બધા અહીંયાના તાપી જિલ્લાના આદિવાસીના પ્રજાના લોકોના જે પૈસા ટોલ ટેક્સના તું ખાઈ ગયો તે કોણ, તારો બાપ ચૂકવશે? એ નાટ્યાસ્પદ રીતે અમે લોકો આ બતાવવા માંગીએ છીએ. આ ચૌહાણનું લખાણ છેલ્લે એના પગે અમે અર્પણ કરીએ છીએ અને છેલ્લે તો બધા આ ચૌહાણ મરી ગયો અને આ ચૌહાણ આવી રીતે જતો રહ્યો અને એનું લખાણ આ છોડી ગયો. તો તાપી જિલ્લાની પ્રજાને આ સરકાર, આ પોલીસ તંત્ર એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરે અને તાપીના જે પ્રજાને ટોલમાંથી મુક્તિ આપવાનું એને બાંહેધરી લખેલી હતી. તેમ છતાં આજે 2025માં ટોલ ફરીથી વસૂલ લેવાનો શરૂ કર્યું છે. તો એના વિરુદ્ધમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો તાપી જિલ્લાની જનતાએ અગાઉ પણ પોલીસ ફરિયાદ આપી છે. પરંતુ આ પીઆઈ સોનગઢના એટલા લાડકા થઈ ગયા લાગે ચૌહાણને કે જાણે એની પ્રોટેક્શન માટે પોલીસ સજ્જડ કરી દીધી. અને આ અમારી માંગ છે કે તાપી જિલ્લાના તમામ જે 26 ની ગાડીઓ છે તે અહીંથી તમામ ટોલ ફ્રી પાસ થાય અને NH હાઈવેના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે ટોલ ફ્રી જગ્યા જ્યાં હોય છે, ટોલ ફ્રી નાકા હોય છે, ત્યાં દરેક સ્થાનિક લોકો માટે સર્વિસ રોડ પ્રોવાઈડ કરવો મસ્ટ બી નેસેસરી ટુ પ્રોવાઈડ ધ સર્વિસ રોડ ફોર ધ ટોલ નાકા. તો એ જે સેવા નથી આપી એ સેવા અહીં ચાલુ કરવામાં આવે અને તાપી જિલ્લાની તમામ પ્રજા માટે ટોલ ફ્રી કરવામાં આવે એવી માંગણી સાથે જનમેદની લોકો અહીં ઉમટ્યા છે. અને જ્યાં સુધી માંગણી પૂર્ણ કરે નહીં અને ટોલ નાકાનો મેનેજર આવીને તાપી જિલ્લાની પ્રજા પાસે માફી માંગે નહીં અને વસૂલેલો ટેક્સ જે છે તે તાપી જિલ્લાને પરત કરે અને હવે પછી ટેક્સ નહીં લે એનું એક ખાતરી આપે અને એનું લખાણ પોલીસની હાજરીમાં સ્વયં બધા જનતાની હાજરીમાં કરવામાં આવે એવી અમારી લોક માંગણી છે.